જય સૂર્યનારાયણ ભગવાન। આજ સૌ આપણે જાણીએ જ છે કે આ કળિયુગમાં જો કોઈ પ્રત્યક્ષ દેવ હોય તો સૂર્યનારાયણ દેવ છે અને આ સૂર્યનારાયણ દેવના વ્રતનો પ્રભાવ પણ એટલો જ છે। તો હવે આપણે સૂર્યનારાયણ વ્રતની વિધિ વિશે જાણીશું। સૂર્યનારાયણ વ્રત રવિવારથી થાય છે। એમની વિધિમાં એવું છે કે મહાસુદ સાતમ અથવા કોઈ પણ રવિવારથી આ સૂર્યનારાયણ વ્રત કરી શકાય છે। નિત્યક્રમથી પરવારી સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યનારાયણની વાર્તા સાંભળવી અને એ વખતે સૂર્યનારાયણનું ઉચ્ચારણ કરવું। આ રીતે આ વ્રત 6 માસ સુધી કરવાનું। હવે આપણે વ્રતની વિધિ વિશે તો જાણી, હવે એમની વાર્તા સાંભળશું। કોઈ એક વનમાં સૂર્યનારાયણ રહેતા હતા। તેઓ ઉંમરલાયક થયા। માને કહેવા લાગ્યા, માં, મારો વિવાહ કરો, હવે હું મોટો થયો છું। માએ કહ્યું, બેટા, આ વનમાં તારો વિવાહ કોની સાથે કરવો? સૂર્યનારાયણે કહ્યું, આ વનમાં એક રાણી રહે છે। તેને રન્નાદે નામની સુંદર દીકરી છે। તેની સાથે મારો વિવાહ કરો। માએ કહ્યું, એ લોકો માનશે? સૂર્યનારાયણે કહ્યું, તમે પૂછી તો આવો। રાણી પાસે જઈ સૂર્યનારાયણની માએ માંગુ નાખ્યું। તેના જવાબમાં રાણીએ કહ્યું, તમારો સૂર્ય આખો દિવસ 9 ખંડ પૃથ્વીની પ્રદક્ષિણા કરી સાંજે ઘેર આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી બેસી રહે? નહીં, તમારે ત્યાં મારાથી દીકરી દેવાય નહીં। આમ રન્નાદેની માએ ચોખ્ખી ના પાડી દીધી। સૂર્યની મા નિરાશ થઈ ઘરે આવી અને સૂર્યને બધી વાત કરી। સૂર્ય બધી વાત સમજી ગયા। જતાં જતાં તેમણે માને કહ્યું, માં, આજે રન્નાદે આપણા ઘરે તાવડી લેવા આવશે, પણ તમારે એની માને કહેવડાવવાનું કે જો ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ। આમ કહી સૂર્ય જતા રહ્યા। બપોરનો સમય થયો। સૂર્ય વનમાં એવો તાપ મૂક્યો કે પશુ પક્ષી મનુષ્ય સૌ અકળાઈ ગયા। એવામાં તો વાવાઝોડું આવ્યું। પવન જોર જોરથી ફૂંકાવા લાગ્યો। રાણીના ઘરનું છાપરું ઉડી ગયું અને એ સાથે એક નળિયું બરાબર તાવડી ઉપર પડ્યું। આથી તાવડી તૂટી ગઈ અને હવે રોટલા ઘડવા કેના ઉપર? એટલે રન્નાદેને એની માએ તાવડી લેવા સૂર્યની માતાને ઘરે મોકલી। રાણીએ રન્નાદેને સૂર્યના ઘરેથી તાવડી લેવા આવવા મોકલી। રોટલા ઘડવા કલેડું તો એટલે કે તાવડી તો જોઈએ ને। કલેડું માંગ્યું। સૂર્યની માએ કહ્યું, દીકરી, તાવડી તને આપું, પણ એ પહેલાં તારી માને જઈને પૂછી આવ કે જો ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ। એ શરત મંજૂર હોય તો હું તાવડી આપું। રન્નાદે પોતાની માતાને પૂછવા ગઈ। રાણીએ કહ્યું, વારું, સાચવીને લાવજે, એટલામાં કે એ ભાંગી થોડી જશે। ત્યારબાદ રન્નાદે સૂર્યની મા પાસેથી તાવડી લઈ આવી અને રોટલા ઘડવા બેઠી। રોટલા ઘડાઈ ગયા એટલે રન્નાદે તાવડી પાછી આપવા સૂર્યના ઘરે જવા નીકળી। થોડે સુધી ત્યાં રસ્તામાં તેણે 2 સાંઢિયાને લડતા જોયા। રન્નાદે કંઈ નક્કી કરે એ પહેલાં જ અચાનક અડફેટમાં આવી ગઈ અને હાથમાં રહેલ તાવડી તૂટી ગઈ। રન્નાદે તો રડતા રડતા પાછા ઘરે આવ્યા। માતાને બધી વાત કરી। સૂર્યની માએ કહ્યું, મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે જો ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ। હવે તો તમે રન્નાદેનો વિવાહ મારા સૂર્ય સાથે કરીને જ જાઓ। છેવટે રાણીએ સૂર્ય સાથે પોતાની દીકરી રન્નાદેનો વિવાહ કરી ગોળધાણા ખાઈને તેઓ પોતાના ઘરે પાછા ફર્યા। સૂર્યનારાયણે આ વાત સાંભળી ત્યારે તેઓ બહુ ખૂબ
રાજી થયા, ખુશ થયા. રણાદે પણ રાજી થયા. ત્યારબાદ સૂર્યએ એમની માતાને કહ્યું, માં, તમે જઈને કહી આવો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. સૂર્યની માતા રાણી પાસે જઈને પહોંચ્યા અને કહ્યું, મારો સૂર્ય કાલે તમારે ત્યાં પરણવા આવશે? રાણીએ કહ્યું, અરે, એક દિવસમાં હું કાંઈ પહોંચી વળું? તમે જરાય ચિંતા ના કરો, મારો સૂર્ય બધું ફોડી લેશે. સૂર્યની માતાએ કહ્યું. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા. રાણીના છાપરા વગરના ઘરની જગ્યાએ સરસ મજાનો મહેલ બની ગયો. એ સઘળી સાધન સામગ્રી આવી ગઈ. કોઈ વાતની ખામી ન રહી. આખરે બીજે દિવસે સૂર્યનારાયણ અને રણાદે પરણી ગયા. રાણીએ મનગમતી પહેરામણી આપી વિદાય કર્યા. સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો. તેઓ દરરોજ વહેલી સવારે નીકળી જાય અને સાંજે આવીને જમે. ત્યાર પછી જ રણાદે જમે. આમ એમનો નિત્યક્રમ હતો. આથી રણાદેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ રણાદેની માતા રાણી દીકરીના ઘરે આવ્યા અને દીકરીને દુબળી પડી ગયેલી જોઈને પૂછવા લાગ્યા, અરે બેટા, તારું શરીર તો જો કેવું સુકાઈ ગયું. રણાદેએ કહ્યું, સૂર્યનારાયણ રોજ સવારે ફરવા નીકળી જાય છે અને છેક સાંજે ઘેર આવે છે. એ પછી જ મને જમવા મળે છે. આ સાંભળી બચારા રાણીને તો ચિંતા થઈ. એમને કહ્યું કે સૂર્યને કહેજે કે સાકરનું પાણી પીને જાય, પછી તું ખાય તો વાંધો નહીં. બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં રણાદેએ કહ્યું, હવેથી તમે સાકરનું પાણી પીને જજો. સૂર્યનારાયણે આશ્ચર્ય પામી તેમના સામે જોયું અને કહ્યું, રણાદે, જ્યાં સુધી હું નવખંડ પૃથ્વીમાંના જીવ માત્રનું પૂરું ના કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય. આમ કહી તેઓ ચાલ્યા ગયા. રણાદે વિચારમાં પડ્યા કે હાચે ને આ બધા પ્રાણીઓનું સૂર્યનારાયણ શું પૂરું કરતા હશે? તે બોલ્યા, આજે એમનું પારખું કરીને જ જોઉં એટલે ખબર. આમ વિચારી તેઓ ઊભા થયા અને એક કીડીને જમીન પરથી ઉઠાવી એક ડાબડીમાં પૂરી એ ડાબડીને પાણિયારામાં મૂકી દીધી. સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા અને કહ્યું, ચાલો હવે જમી લઈએ. રણાદેએ હસતા હસતા પૂછ્યું, નાથ, શું તમે સમગ્ર પૃથ્વીના પ્રાણીઓનું પૂરું કર્યું? સૂર્યનારાયણે કહ્યું, હા, કેમ? રણાદેએ કહ્યું, ખોટી વાત. હજુ પણ એક જીવ ભૂખ્યો રહી ગયો છે. જુઓ, હું તમને બતાવું. એમ કહી તેઓ પાણિયારામાંથી ડાબડી લઈ આવ્યા. ડાબડીને ખોલીને જોયું તો પોતાના ચાંદલાના ચોખાનો દાણો અંદર પડી ગયેલો. કીડી ગળાના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ચોંટી ગઈ હતી. આ દ્રશ્ય જોઈ રણાદે આશ્ચર્ય પામ્યા. સૂર્યનારાયણે કહ્યું, જોયું તમે? કીડીથી માંડી કંજર સુધી જે કોઈ ભૂખ્યું છે. આજે તમે મારા ઉપર શંકા કરી, તેથી તમને શાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું પડજો, ભૂખ્યા ને વળવળતા રહેજો. એમ બોલી તેઓ જમવા બેઠા. કોળિયો માનો રાખ્યો, એક કોળિયો રણાદેનો રાખ્યો અને રાંધ્યું હતું એ બધું જ ખાઈ ગયા. સાસુ હવે એક એક કોળિયા ખાઈને ઉઠ્યા. આમ કેટલાય દિવસ સુધી ચાલ્યું. એક દિવસ સૂર્યનારાયણે માતાને પૂછ્યું, માં, તમારું શરીર કેમ સુકાઈ ગયું છે? માએ કહ્યું, દીકરા, કોળિયો વહુ ખાય અને કોળિયો હું ખાઉં, આથી શરીર વધે? આ સાંભળી સૂર્યનારાયણ વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, તો પછી તમે મારું વ્રત કેમ શરૂ નથી કરતા? મારું વ્રત 6 માસ સુધી કરવાનું. ત્યારબાદ વ્રતનું ઉજવણું કરવું. એ વખતે 4.25 શેર ઘઉંનો લોટ, શેર ઘી અને
ગોળ લેવો અને તેના લાડુ કરવા. એ લાડુ મને ધરાવવા. તેમાંથી એક લાડુ રમતા બાળકને, બીજો ગાયને, ગાયોના ગોવાળને, ત્રીજો માળીને આપવો. ત્યારબાદ પવિત્ર બ્રાહ્મણ કે અતિથિ જમાડીને ચોથો લાડુ પોતે આરોગવો. આ રીતે મારું વ્રત કરવું. આ વ્રત કરવાથી દુઃખ દરિદ્ર નાશ થાય છે, બળ બુદ્ધિ ને ધન વધે છે, આયુષ્ય વધે, વાંઝિયાને ઘેર પારણું બંધાય છે અને અંતકાળે મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ આ મારા વ્રતનો મહિમા છે. મા તથા રણાદેએ સૂર્યનારાયણનું વ્રત કર્યું. 6 માસ પછી તે ઉજવ્યું. એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા. એમને જમાડી દીધા. હવે તો થોડું રાંધે તોય વધે, થોડું જમે તોય ધરાઈ જાય. સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે તેમને કોઈ વાતનું દુઃખ ના રહ્યું. સીતાજી પણ સૂર્યનારાયણનું વ્રત કરતા હતા. તેથી તેમણે કહ્યું, તમે તો જમીને આવ્યા, મારે વાર્તા કહેવી કોને? રામ લક્ષ્મણ કહે, આ જ વનમાં એક રબારણ રહે છે. તેનો એકનો એક દીકરો મરી ગયો છે. એ બિચારી હજુ સુધી ભૂખીને બળબડતી બેસી રહી છે. તમે ત્યાં જઈને વાર્તા સંભળાવો. સીતાજી રબારણને ત્યાં જઈ પહોંચ્યા અને તેને વાર્તાનું પૂછવા લાગ્યા અને વાર્તા કહેવા માંડી. વાર્તા પૂરી થઈ ત્યાં તો ચમત્કાર થયો. રબારણનો મરી ગયેલો છોકરો આળસ મળીને ઊભો થયો. પોતાના છોકરાને સજીવન થયેલો જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો. તે સીતાજીના પગમાં પડી ગઈ અને તેમની પાસેથી તેણે સૂર્યનારાયણના વ્રતની વિધિ જાણી લઈ અને વ્રત કરવાની પ્રતિજ્ઞા કરી. બોલો સૂર્યનારાયણ દેવની જય. જેમ સૂર્યનારાયણ આ લોકોને ફળ્યા, તેના અન્યને ફળજો અને કથા વાર્તા સાંભળનાર, વાંચનાર અને જે પણ આ વ્રતનો મહિમા વધારે કરે એમને ફળજો. તો મિત્રો, આપણે આ સાંભળે સૂર્યનારાયણ વ્રતની વિધિ અને વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી એ વિશે મને જણાવજો.